હું હિતેશ પટેલ શ્રીરામ ચેરિટેબલ ટ્રસ્ટના ટ્રસ્ટી તરીકે અહીંયા 2020થી કામ સંભાળું છું. આપણું ઓલ્ડ એજ હોમ વસ્ત્રાપુરમાં આવેલું છે અને 5 વર્ષથી આપણું ઓલ્ડ એજ હોમ ચાલે છે. અને આ વિચાર અમને 2020માં સેવા કરતાં કરતાં મારો બિઝનેસ સારું હતું તો કે સેવા કરીએ આપણે, એ વિચારલક્ષી આપણે સેવા હતું. એથી અમે 2020માં આ ટ્રસ્ટ ચાલુ કરેલ છે. અત્યાર સુધીમાં 100 થી વધારે વૃદ્ધો અહીંયા રહી ચૂકેલા છે. અત્યારે હાલ સંસ્થામાં 13 વૃદ્ધોની સેવા આપણે કરી રહ્યા છીએ. આ સંસ્થામાં રહેવા જમવાથી લઈને બધી જ સુવિધાઓ સજ્જ છે. ઘણીવાર સુવિધાઓ નિઃશુલ્ક બી આપણે આપી રહીએ છીએ અને કેટલીક સામાજિક પ્રવૃત્તિઓ બી આપણી સંસ્થામાં થાય છે, જેવી રીતે મેડિકલ કેમ્પ હોય કે ભજન હોય કે ધાર્મિક પ્રવાસ હોય. સંસ્થા એ સિવાય બી સુપર વીઆઈપીથી લઈને વાઈફાઈ ઝોન સુધીની સેવાઓ આપી રહી છે સંસ્થા ગયડાઓની. આ સંસ્થાનું મુખ્ય ઉદ્દેશ્ય એ રીતનું છે કે વડીલોની સેવા કરવાની, અને વડીલોની સેવા માટે જે બી સહયોગ થતો હોય કે જે બી કરવું પડતું હોય એ અમે બધી જ પ્રવૃત્તિઓ આ સંસ્થા દ્વારા કરીએ છીએ. અત્યારે હાલ વૃદ્ધાશ્રમો વધી રહ્યા છે. એનું કારણ એક જ છે કે અત્યારની જનરેશન જે કહેવાય કે યંગ એજ એ ફોરેન જવા માંડી છે. બીજું આવે કે ઘરોમાં કંકાસ બી થતા હોય, એના હિસાબે બી ગયડા ઘરો વધી રહ્યા છે. એટલે કેવું કહેવાય કે આવા એનજીઓની ખરેખર જરૂર છે બજારમાં, કે ભાઈ સારા એનજીઓ છે બધા અહીંની બજારમાં. એટલે અમારું એનજીઓ એ બાબતે સેવા કરી રહી છે કે બધા એનજીઓ આ બાબતે સેવા કરે છે. હું પબ્લિકને એવી રીતે મેસેજ આપવા માંગુ છું કે ભાઈ ઘરમાં જાનવરો રખાય છે પણ મા બાપને રખાતા નથી. છોકરાઓ એનઆરઆઈ થઈ ગયા, કેવું કે છોકરાઓ એનઆરઆઈ થઈ ગયા પણ મા બાપની સેવા કરતા નથી. મા બાપની સેવા કરવું એ આપણું ફરજિયાત હકમાં આવે છે અને સેવા કરવી જોઈએ. કેમ કે ઘરમાં મેં જોયું છે કે જાનવરો રાખતા હોય ઘરમાં, 2-2, 3-3 પર્સનલ જાનવરો હોય છે લોકોના, પણ મા બાપને રાખવા નથી. આપણે ગયડા ઘરો ઓછા થાય એવું કંઈક વિચારીએ તો બહુ સારું છે કે ઘરમાં આપણે વડીલોને રાખીએ, વડીલોની છેલ્લી જિંદગી સારી રીતે જાય.